યજ્ઞ નો અર્થ એ છે જ્યાં 16 આની ફળ એકને જ મળે એને યજ્ઞ કહે. જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે. યજ્ઞમાં જે યજમાન થઈને બેસે, સંકલ્પ કરે, બ્રાહ્મણોને દક્ષિણા આપે, એને યજ્ઞનું 16 આની ફળ મળે. બીજી જે સેવા કરે છે એને 16 આની ફળ મળતું નથી. યજ્ઞના યજમાનને જ 16 આની ફળ મળે. ભાગવતની કથા જ્ઞાન સત્ર છે. યજ્ઞમાં એક જ યજમાન હોય. જ્ઞાન સત્રમાં જેટલા બેઠા છે તે બધા જ યજમાન. યત્ર ઋત્વિજૈવ યજમાનાઃ. કોઈ વૈષ્ણવ ગરીબ હોય એને પૈસો આપવાની પણ જરૂરી. ભાગવતને નારાયણનું સ્વરૂપ સમજીને વંદન કરે, શાંતિથી કથા સાંભળે, હજારો રૂપિયા જે ખર્ચ કરે એને જે ફળ મળે છે એ જ ગરીબ વૈષ્ણવને પણ મળે છે. જ્યાં ફળમાં સમતા છે એને સત્ર કહે છે. જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે છે. ભાગવતની કથા જ્ઞાન સત્ર છે. શૌનકાદિક ઋષિ નૈમિષારણ્યમાં બ્રહ્મ સત્ર કરવા માટે બેઠા છે. ભગવાનની પ્રેરણાથી ત્યાં સૂતજી આવ્યા છે. શૌનક મુનિએ સૂતજીનું સન્માન કર્યું. સૂતજીને સુંદર પ્રશ્ન કર્યો છે. આજ સુધી ઘણી કથાઓ સાંભળી છે, ઘણા પુસ્તકો વાંચ્યા છે, બધાનું સાર શું છે? હવે કથા સાંભળવાની ઈચ્છા નથી. કથાનું સાર શું? સૂતાખ્યાહી કથા સારમ છે. આ બધા ઋષિઓ બાલકૃષ્ણલાલના સેવકો. બાલકૃષ્ણજીની સેવા સ્મરણ કરે એ સારગ્રાહી બને. પ્રત્યેક માંથી સાર તત્વ શોધી કાઢે. પ્રત્યેકમાં થોડો ત્યાજ્યાંશ હોય છે, થોડો ગ્રાહ્યાંશ હોય છે. આંબો બહુ સારો છે પણ ગોટલો કોઈ ખાય નહીં, ફેંકી દેવો પડે. પ્રત્યેક માંથી ગ્રાહ્યાંશ લો, ત્યાજ્યાંશ છોડો. બધાનું સાર શું છે? સૂતાખ્યાહી કથા સારમાખ્યા. સર્વ કથાઓનું સાર તત્વ સંભળાવો. શ્રી કૃષ્ણને માખણ બહુ પ્રિય છે. માખણ સર્વનું સાર છે. શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરનાર વૈષ્ણવો સારગ્રાહી બને. પ્રત્યેક માંથી સાર તત્વ શોધી કાઢો. 1-2 તોલા માખણ ખાવાથી પેટ હલકું રહે છે, શક્તિ જલ્દી આવે છે. શેર બશેર દૂધ પીવાથી વાયુ થાય છે, પેટ ભારે થઈ જાય છે. માખણ સાર છે. સર્વમાંથી સાર તત્વ શોધી કાઢો. સર્વ કથાઓનું સાર તત્વ શું છે? જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ વધે, પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય. જ્ઞાની પુરુષો એમ કે છે ભગવાનના દર્શન ચર્મ ચક્ષુથી થતા નથી, જ્ઞાન ચક્ષુથી થાય. બહાર જે આંખ છે ચર્મ ચક્ષુ છે, અંદરની જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કહે છે. જ્ઞાની પુરુષો કે છે આંખને જોવાની શક્તિ પ્રભુએ આપી છે. જે પરમાત્માએ આંખને જોવાની શક્તિ આપી છે એ ભગવાનને આંખ જોઈ શકે નહીં. ભગવાન આંખથી દેખાતા નથી. ભગવાન બુદ્ધિગ્રાહ્ય છે. વેદાંતનો સિદ્ધાંત સારો છે. ભક્તિમાં એક એવી શક્તિ છે, ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભગવાન આંખથી પણ દેખાય છે. જે આંખથી જગત દેખાય છે. જ્ઞાની પુરુષો કે છે ભગવાન દૃશ્ય નથી, દ્રષ્ટા છે. ભગવાન બધાને જુએ છે. દૃશ્ય તો ક્ષણ ક્ષણમાં બદલાય છે. ભગવાનનું સ્વરૂપ બદલાતું નથી. ભગવાન દૃશ્ય નથી, દ્રષ્ટા છે. વેદાંતનો સિદ્ધાંત સારો છે. ભક્તિમાં એક એવી શક્તિ છે, અતિશય ભક્તિ જયારે વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાનને દૃશ્ય થવું પડે છે. ભક્તિ
ભક્તિ ભગવાનને દૃશ્ય બનાવે છે. દયિત દૃશ્યતામ દીક્ષુતાવકાહ હે દયિત દૃશ્યતામ પ્રત્યક્ષી ભૂયતામ. તુલસીદાસ મહારાજને ચિત્રકૂટમાં શ્રી રામ લક્ષ્મણ જાનકીજીના પ્રત્યક્ષ દર્શન થયા. આંખ બંધ કરીને નહીં, જે આંખથી જગત દેખાય એ આંખથી ભગવાન પણ દેખાય. મીરાબાઈને ગોપાલજીના દર્શન ચર્મચક્ષુથી થયા. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાનને દૃશ્ય થવું પડે છે. શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય. કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વદાધુ. એવું સાર તત્વ સંભળાવો. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ વધે, ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય. શૌનક મુનિએ અનેક પ્રશ્ન કર્યા છે. કલ્યાણ કોને કે છે તે સમજાવો. આજકાલ કેટલાક લોકો તો એવું સમજવા લાગે છે 1,00,000-2 લાખ રૂપિયા હાથમાં આવે કે કલ્યાણ. પૈસો સુખ આપે છે, પૈસાથી દુઃખની સમાપ્તિ થતી નથી. જેના હાથમાં પૈસો છે એ અંદરથી દુઃખી છે, એનું મન અશાંત છે. કલ્યાણનું સ્વરૂપ શું છે? કલ્યાણ કોને કે છે? કલ્યાણ પ્રાપ્તિનું સરળ સાધન બને. કલિયુગનો માનવ દુર્બળ છે, એ કઠિન સાધન કરી શકે એમ નથી. માનવમાં બુદ્ધિ અલ્પ છે, શક્તિ પણ અલ્પ છે. અલ્પ શક્તિ અલ્પ બુદ્ધિ હોવા છતાં માનવ શક્તિનો વિનાશ કરે. માનવ દુર્બળ છે. સાધન કઠિન હશે તો કલિયુગનો માનવ કરી શકે એમ નથી. સરળ સાધન બતાવો. આપણા માટે વ્યાસજીએ લખ્યું છે કલિયુગના લોકો મંદ બુદ્ધિ વાળા છે, કલિયુગના લોકો દુબળા છે. મંદા સુમંદમતયઃ મંદભાગ્યાયુપદ્રુતા. કેટલાક લોકો એવું સમજે છે હું પૌડાયો છું, આ બધું મેં કમાવ્યું છે, હું બહુ મોટો બુદ્ધિમાન છું. વ્યાસજી આપણા માટે લખ્યું છે કલિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે. જે કામ કરવાની બહુ જરૂર છે એ કરતો નથી, અને જે કરવાની બહુ જરૂર નથી એ કરે છે. સવારે 4 વાગે ઉઠીને ભક્તિ કરવાની બહુ જરૂર છે. લોકો યાત્રા કરવા જાય છે, દાન આપે છે, ઠીક છે. અતિ ઉત્તમ તો એ છે તમારા ઘરમાં સવારે 4 વાગે ઉઠીને થોડું ધ્યાન કરો, પ્રેમથી પૂજા કરો, ભગવાનના નામનો જપ કરો, તમારું કલ્યાણ થશે. જે કરવાની બહુ જરૂર છે એ કરતો નથી, જે કરવાની બહુ જરૂર નથી એ કરે. તેથી વ્યાસજીએ લખ્યું છે કલિયુગનો માનવ મંદ બુદ્ધિવાળો. વ્યવહારનું કામ માનવ કરે છે, બહુ સાવધાન થઈને એકાગ્ર ચિત્તથી કરે. દાળમાં મીઠું નાખે ત્યારે એકાગ્ર ચિત્તથી મીઠું. મીઠું વધારે પડશે તો દાળ બગડી જશે, ઓછું પડે તો મજા આવશે. દાળમાં મીઠું નાખે ત્યારે મનની જેવી એકાગ્રતા હોય છે એવી એકાગ્રતા ભક્તિમાં થઈ જાય તો બેડો પાર. વ્યવહારનું કામ માનવ એકાગ્ર ચિત્તથી કરે. કેટલાક લોકો રૂપિયા ગણવા બેસે ત્યારે આંખથી બરાબર રૂપિયાના દર્શન કરે છે, મનથી સ્મરણ કરે. જ્યાં ખોટો રૂપિયો આવે છે કાઢી નાખો. બરાબર દર્શન કરે છે, મનથી ચિંતન કરે છે. રૂપિયા ગણતા હોય અને કોઈ બોલે તો સંભળાતું નથી કે જે હું તો રૂપિયા ગણતો હતો, તમે કઈ બોલ્યા છો, તમે કઈ સાંભળ્યું જ નથી. રૂપિયા ગણવા બેસે ને કોઈ બોલે તે સંભળાતું નથી. માળા કરતા હોય અને કોઈ બોલે બધું સાંભળી જાય.